ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ચેપ્ટર નંબર 8ની અંદર આ છેલ્લા લેક્ચરની અંદર એફ વિભાગના તત્વો વિશે આપણે ચર્ચા કરીશું. તો કે મેં તમને પહેલાં બી જણાવ્યું હતું કે ડી વિભાગના તત્વો એટલે કે આવર્ત કોષ્ટકમાં સૌથી નીચેની બે લાઈન છે એફ વિભાગના તત્વોની છે, જેને આંતરસંક્રાંતિ તત્વો તરીકે આપણે કહી શકીએ. એની અંદર કુલ બે શ્રેણીઓ આવી છે, એક લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટેનોઇડ. લેન્થેનમ પછીના જે 14 તત્વો છે એને લેન્થેનોઇડ શ્રેણી કહેવાય, અને એક્ટિનિયમ પછીના જે 14 તત્વો છે એને એક્ટેનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એમાંથી જે લેન્થેનમ છે એ લેન્થેનોઇડ્સને મળતો આવે છે, તેથી તેને લેન્થેનમને સમજવામાં આવે છે. લેન્થેનોઇડ્સના દરેક ચર્ચામાં લેન્થેનમને સમાવવામાં આવે છે. એની આપણે લેન્થેનમ માટે આપણે સામાન્ય સંજ્ઞાની વાત કરીએ તો એને એલએન વડે દર્શાવાય. એ જ રીતે એક્ટેનોઇડ્સમાં એક્ટેનિયમને સમાવવામાં આવે છે. એટલે લેન્થેનમને સમાયા પછી એને લેન્થેનોઇડ્સ કહેવાય, અને એક્ટેનિયમને સમાયા પછી એને એક્ટેનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ જે તત્વો છે એ તત્વો માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. કેટલી? એક જ. અને બીજી તરફ જે એક્ટેનોઇડ્સ છે એનું રસાયણ વિજ્ઞાન બહુ જ જટિલ છે. કેમ? કારણ કે એ એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. અને બીજું, મોટાભાગના તત્વો કેવા છે? રેડિયો સક્રિય છે, એટલે એનો અભ્યાસ સરળતાથી થઈ શકે એવું નથી. તો જનરલી આપણે જોઈએ બંનેની સરખામણી તો કે લેન્થેનોઇડ એ 4F શ્રેણીની બનેલી છે, તત્વોની છે, જ્યારે એક્ટેનોઇડ્સમાં 5F શ્રેણીના તત્વો આવે. લેન્થેનોઇડ્સ છે એમની સામાન્ય સંજ્ઞા એલેન છે, અને એક્ટેનોઇડ્સ માટે સામાન્ય એક્ટેનમ નામ છે. લેન્થેનોઇડ્સમાં એવું કહેવાય કે તેમાં 4Fના 14 તત્વો અને લેન્થેનમ એમ કુલ 15 છે, જ્યારે એક્ટેનોઇડ્સમાં 5Fના 14 તત્વ અને એક્ટિનિયમ એ રીતે બનેલા છે. એના પછી કોઈપણ શ્રેણીના સંક્રાંતિ તત્વોની સરખામણીમાં લેન્થેનોઇડ્સ એકબીજા સાથે વધુ નજીકની સમાનતા દર્શાવે છે, જ્યારે એક્ટેનોઇડ્સ એકબીજાના સાપેક્ષમાં ઓછી નજીકતા દર્શાવે છે. લેન્થેનોઇડ માટે કહેવાય કે તેઓ માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, જ્યારે એક્ટેનોઇડ્સ વિસ્તૃત વિસ્તાર આવેલો છે ઓક્સિડેશન અવસ્થાનો. લેન્થેનોઇડ્સમાં તત્વોનું રસાયણ વિજ્ઞાન સમાન ગુણધર્મોવાળા તત્વોના કદ અને કેન્દ્રીય વીજભારમાં થતા અલ્પ ફેરફારોથી શ્રેણીમાં થતી અસરનો અભ્યાસ કરાવે છે, જ્યારે એક્ટેનોઇડ્સ એ રસાયણ વિજ્ઞાનમાં ઘણું વધારે જટિલ છે. કારણ કે આપણે જોયું કે બધા તત્વો કેવા છે? સામાન્ય રીતે રેડિયો સક્રિય છે, એટલા માટે. અહીંયા આપણને લેન્થેનોઇડ્સના પરમાણ્વીય કદના આયનીય કદ વિશે તથા લેન્થેનોઇડ સંકોચન વિશે આપણે વાત કરવાની છે. તો લેન્થેનોઇડના તત્વો જનરલી Ln3+ પ્રકારના હોય છે. અહીંયા તેમની ત્રિજ્યા આપી છે Ln અને Ln3+ની. તો તમે જોશો તો અહીંયા જોતાં જ ખબર પડે કે સામાન્ય 187 પિકોમીટર હોય, જ્યારે Ln3+માં 106 પિકોમીટર. એટલે બધામાં જુઓ તમને ઘટાડો જોવા મળે છે સારો એવો. એ લખ્યું છે કે લેન્થેનમથી લ્યુટેનિયમ સુધી પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યામાં થતો એકંદર ઘટાડો એટલે કે લેન્થેનોઇડ સંકોચન એ એનું એક આણ્વીય લક્ષણ છે. પરમાણ્વીય ત્રિજ્યામાં જે ઘટાડો છે નિયમિત નથી હોતો, જેવો M3+માં આપણે ઘટાડો જોવા મળે. પરમાણ્વીય કદ ઘટે ને પરમાણ્વીય ક્રમાંક વધે એમ પરમાણ્વીય કદ ઘટતા જાય. ડાબીથી જમણી બાજુ આપણને જનરલી ખબર છે કે જો શ્રેણીમાં ડાબીથી જમણી બાજુ જઈએ
તો પરમાણ્વીય ક્રમાંક ઘટવાની સાથે પરમાણ્વીય કદ ઘટે છે. કેમ? કારણ કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે, પણ બાહ્યતમ કક્ષામાં વધારો નથી થતો. આ ત્રિજ્યાનું સંકોચન સામાન્ય સંક્રાંતિ શ્રેણીમાં જોવા મળે છે. એવું જ સંકોચન થાય છે, કારણ કે એક જ પેટાકોષમાં મેં કીધું એમ એક ઇલેક્ટ્રોન ઉપર બીજા ઇલેક્ટ્રોન વડે અપૂર્ણ શિલ્ડિંગ અસર ઉત્પન્ન થાય છે. માટે બીજું કે ડી કક્ષક ઉપર જે ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસરની સરખામણી હોય એના સાપેક્ષમાં એફ કક્ષક એટલે 4f માટે શિલ્ડિંગ અસર ઓછી હોય છે. એટલે કે 3Dની શિલ્ડિંગ અસર એ 4f કરતાં વધારે હોય જ છે. એટલે આ જે લેન્થેનોઇડ શ્રેણીનું જે કદમાં સંકોચન છે એને લેન્થેનોઇડ સંકોચન કહેવાય. અને એના કારણે બીજી અને ત્રીજી સંક્રાંતિ શ્રેણીના તત્વોની સમાન ત્રિજ્યા એ તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની ત્રિજ્યાઓ અને બીજી સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી તત્વોની ત્રિજ્યાઓને સમાન થાય છે એવું કહેવાય. જેમ કે ઝર્કોનિયમ 160 ppm અને HF 159 પિકોમીટર સમાન ત્રિજ્યા લેન્થેનોઇડ સંકોચનના કારણે ધરાવે છે એવું કહી શકાય. હવે એની ઓક્સિડેશન અવસ્થાઓ વિશે જોઈએ તો કહેવાય લેન્થેનોઇડ્સમાં આ જે સંયોજનો છે La+2 અને Ln+3 એ મુખ્ય સ્પીસીસ છે. અને તેમ છતાં દ્રાવણમાં અથવા ઘન સંયોજનોમાં કયા કયા આયનો પ્રાપ્ત થાય? +2 અને +4 પ્રાપ્ત થાય છે. આ અનિયમિતતા કેમ છે આયનીકરણ એન્થાલ્પીમાં? તો કે એની અંદર ખાલી અને અર્ધપૂર્ણ ભરાયેલી અથવા પૂર્ણ ભરાયેલી એફ પેટાકોષો જોવા મળે છે, જે સ્થાયીતા ધરાવે છે ખૂબ જ. કારણ કે આપણને ખબર છે જો એફ કક્ષક સંપૂર્ણ ભરેલી હોય અથવા તો અર્ધપૂર્ણ ભરેલી હોય તો એ સ્થાયી કહેવાય. બીજું, C+4 બનાવવામાં તેમની ઉમદાવાયુ ઇલેક્ટ્રોનીય રચના મદદરૂપ થાય છે, એટલે કે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને પાણીનું ઓક્સિડેશન પણ કરી શકે છે. પરંતુ એ વેગ કેવો હોય? એકદમ ધીમો છે. બીજી વસ્તુ કે Eu2+ 2s ઇલેક્ટ્રોન ગુમાવવાના કારણે બને છે, તેથી તેની F7 ઇલેક્ટ્રોનીય રચના આયન બનવાને કારણે હોય છે, એટલે એ પ્રબળ રિડક્શન કરતા છે Eu2+. એ ધ્યાન રાખજો. C4+ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, Eu2+ એ પ્રબળ રિડક્શન કરતા છે, જે સામાન્ય +3 અવસ્થામાં ફેરવાય છે. Yb2+ એમાં F કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે 14 ઇલેક્ટ્રોનથી, એટલે રિડક્શન કરતા છે. Tb+4 અર્ધપૂર્ણ F કક્ષક ધરાવે છે, એટલે ઓક્સિડેશન કરતા છે. સમેરિયમ જે એની વર્તણૂક યુરોપિયમ જેવી મળતી આવે છે, એટલે +2 અને +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે એવું કહેવાય. તો જોઈએ લેન્થેનોઇડ્સની આયનીકરણ એન્થાલ્પી. તો લેન્થેનોઇડ્સની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 600 કિલોજૂલ પ્રતિ મોલ છે, જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અહીંયા લખ્યું છે એમ 1200 કિલોજૂલ પ્રતિ મોલ છે, જે કેલ્શિયમને મળતી આવે છે. આ લેન્થેનોઇડની જ્યારે આપણે તૃતીય આયનીકરણ એન્થાલ્પી વિશે ચર્ચા કરીએ તો કહી શકાય કે વિનિમય એન્થાલ્પીનું મહત્વ એ ખાલી અર્ધ ભરાયેલી કે સંપૂર્ણ ભરાયેલી કક્ષકો એફ સ્તરને કેટલીક મર્યાદા સુધી સ્થાયીતા પ્રદાન કરવામાં જોવા મળે છે. અને આ હકીકત લેન્થેનમ, ગેડોલિનિયમ અને લ્યુટેશિયમ તૃતીય આયનીકરણ એન્થાલ્પી અસામાન્ય નીચા મૂલ્યો ધરાવે છે એ દર્શાવે છે. તો આવા જ લેન્થેનોઇડ્સના રાસાયણિક પ્રક્રિયાઓ વિશે જ્યારે આપણે જો ચર્ચા કરીએ તે રાસાયણિક પ્રક્રિયાઓ આપણને આ રીતે જોવા મળે. કયા રાસાયણિક પ્રક્રિયાઓ? તો એવું કહેવાય
કે લેન્થેનોઇડ હાઇડ્રોજન વાયુની સાથે ધીમે ગરમ કરવામાં આવે તો ધાતુ હાઇડ્રોજન સાથે સંયોજાય અને જો લેન્થેનોઇડ્સને કાર્બન સાથે ગરમ કરવામાં આવે તો કાર્બાઇડ સંયોજનો બને છે. એલેનને કાર્બન સાથે ગરમ કરવામાં આવે તો કાર્બાઇડ સંયોજનો બને. મંદ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. હેલોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હેલાઇડ બનાવે. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો Ln2O3 પ્રકારના ઓક્સાઇડ બનાવે. હાઇડ્રોક્સન સાથે પ્રક્રિયા કરીએ, પાણી સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોક્સાઇડ બનાવે. હાઇડ્રોક્સાઇડ નિશ્ચિત સંયોજનો છે પણ જળયુક્ત ઓક્સાઇડ નથી. આ બધામાં તમે જુઓ Ln3+ પ્રમાણે રચાયું. 3+ કોની છે? એલ્યુમિનિયમની છે. એલ્યુમિનિયમ કયા પ્રકારનો ક્લોરાઇડ બનાવે? તો કે AlCl3 પ્રકારનો. તો આ જુઓ છે LnX3. એલ્યુમિનિયમ કયા પ્રકારનો ઓક્સાઇડ બનાવે? તો કે Al2O3. તો આ છે Ln2O3. એલ્યુમિનિયમ કયા પ્રકારનું હાઇડ્રોક્સાઇડ બનાવે? તો કે AlOH થ્રાઇસ. તો છે આ LnOH થ્રાઇસ. તો એ રીતે યાદ રાખવાનું. લેન્થેનોઇડ્સ આલ્કલાઇન અર્ધધાતુના ઓક્સાઇડ સંયોજનો અને હાઇડ્રોક્સાઇડ સંયોજનોની જેમ બેઝિક છે. એ બધા કેવા છે? સ્વભાવે બેઝિક છે. એની કેટલીક સામાન્ય પ્રક્રિયાઓ અહીંયા આપી છે. તો જુઓ, જે આપણે આગળ દર્શાવ્યું એ જ. એસિડ સંયોજનો સાથે H2 મુક્ત કરે, હેલોજન સાથે હેલાઇડ બનાવે, H2O સાથે હાઇડ્રોક્સાઇડ બનાવે, કાર્બન સાથે કાર્બાઇડ બનાવે, નાઇટ્રોજન સાથે નાઇટ્રાઇડ બનાવે, સલ્ફર સાથે સલ્ફાઇડ બનાવે, ઓક્સિજન સાથે ઓક્સાઇડ બનાવે. તો એ જ આપણે અહીંયા ઘડી દર્શાવ્યું છે, આગળ બતાવ્યું છે એ જ. એનો ઉપયોગ પતરા અને નળીઓ બનાવવા માટે મિશ્ર ધાતુના સ્ટીલના ઉત્પાદનમાં થાય. મીશ ધાતુ એટલે સુપ્રસિદ્ધ મિશ્ર ધાતુ છે. લગભગ 95% લેન્થેનોઇડ ધાતુ છે અને 5% આયરન, અલ્પ પ્રમાણમાં સલ્ફર, કાર્બન, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ હોય છે. એનો ઉપયોગ તો કે મિશ્ર ધાતુનો મોટો જથ્થો Mg આધારિત મિશ્ર ધાતુ બનાવવામાં થાય છે. એટલે કે બંદૂકની ગોળી, કવચ અને લાઇટરમાં ચકમક માટેના પથ્થર બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. મિશ્ર ઓક્સાઇડ સંયોજનોનો ઉપયોગ પેટ્રોલિયમ બંજનમાં ઉદ્દીપક તરીકે થાય છે. એટલે લેન્થેનોઇડના કેટલાક ઓક્સાઇડ સંયોજનોનો ઉપયોગ ટેલિવિઝનના પડદામાં સંદીપક તરીકે અને પ્રસ્ફુરણ પૃષ્ઠોમાં પણ કરવામાં આવે છે. તો આ થયું લેન્થેનોઇડ વિશે. હવે આપણે સમજીએ એક્ટેનોઇડ શ્રેણી વિશે. તો એક્ટેનોઇડ્સની અંદર તે બધા કેવા છે? રેડિયો સક્રિય તત્વો છે. અને શરૂઆતના જે તત્વો છે એના સાપેક્ષમાં વધારે અર્ધાયુષ્ય સમય ધરાવે છે એવું કહેવાય. ત્યાર પછીના તત્વોનો અર્ધાયુષ્ય સમય 1 દિવસથી 3 મિનિટના ગાળામાં હોય છે. લોરેન્શિયમનો અર્ધાયુષ્ય સમય 3 મિનિટનો અને તે પછીના તત્વો માત્ર નેનોગ્રામમાં જ બનાવી શકાય છે. એટલે એમનો અભ્યાસ વધુ મુશ્કેલ બને છે. હવે જોઈએ આપણે એની ઇલેક્ટ્રોનીય રચના. એવું માનવામાં આવે છે કે બધા જ એક્ટેનોઇડ્સ છે એ 7s2 ઇલેક્ટ્રોનીય રચના હોય છે અને 5f અને 6d પેટા કોષો જુદી જુદી રીતે ભરાય છે. એટલે 14 ઇલેક્ટ્રોન 5f કક્ષકમાં ભરાઈ શકે છે. થોરિયમ સુધી નહીં, પરંતુ Pa અને તે પછીના તત્વોમાં ઇલેક્ટ્રોન ભરાતા જઈને તત્વ 103 આગળ 5f કક્ષકો સંપૂર્ણ ભરાઈ જાય, 5f પૂરેપૂરી ભરાઈ જાય. લેન્થેનોઇડની જેમ એક્ટેનોઇડ્સમાં તમને અનિયમિતતા જોવા મળે કે 5f પેટા કોષમાં રહેલા F0, F7 અને F14 ઇલેક્ટ્રોનીય રચનાઓની સ્થાયીતા સાથે સંબંધિત છે. જેમ કે Am અને Cm છે, તો Amની ઇલેક્ટ્રોન રચના રેડોન
5F77S2 છે અને CMની રેડોન 5F76D17S2 છે. 5F કક્ષકો એ 4F કક્ષકો જેટલી અંદરના ભાગમાં દબાયેલી હોતી નથી, એટલે 5F કક્ષકો બંધ બનાવવામાં વધુ પ્રમાણમાં ભાગ લઈ શકે છે એવું કહેવાય. હવે આપણે જોઈએ આયનીય કદ અને ઓક્સિડેશન અવસ્થા. તો કહેવાય કે એક્ટેનોઇડ્સમાં એ લેન્થેનોઇડ્સમાં જોવા મળતા સામાન્ય વલણ જેવું જ વલણ ધરાવે છે. એટલે કે એવા શ્રેણીમાં પરમાણુના અથવા M3+ આયનોના કદ શું થાય તો કે ક્રમશઃ ઘટતા જાય અને એને એક્ટેનોઇડ સંકોચન કહેવાય. અને આ જે સંકોચન છે 5F ઇલેક્ટ્રોનની નબળી શિલ્ડિંગ અસરના કારણે એક તત્વથી બીજા તત્વમાં ક્રમશઃ વધતું જોવા મળે છે. એટલે જે સંકોચન થાય ધીરે ધીરે વધતું જાય. વળી એક્ટેનોઇડ્સમાં ઓક્સિડેશન અવસ્થામાં મોટો ગાળો હોય અને એનું કારણ 5F 6D અને 7S સ્તરોની સમતુલ્ય ઉર્જા છે. એક્ટેનોઇડ્સની જાણીતી ઓક્સિડેશન અવસ્થાઓ એ કોષ્ટકમાં આપેલી હોય છે. સામાન્ય રીતે +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને અડધા ભાગના તત્વો એ ઊંચી ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે. જેમ કે આપણે TH થોરિયમ કહીએ તો એમાં +4 છે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. PaU અને NPમાં +5, +6 અને +7 છે અને એ પછીના તત્વોમાં એ ઘટતું જાય. એક્ટેનોઇડ્સ લેન્થેનોઇડ્સની જેમ +4 ઓક્સિડેશન અવસ્થા કરતાં +3 ઓક્સિડેશન અવસ્થામાં વધારે સંયોજન ધરાવે છે અને જળ વિભાજન પામવાનું પણ વલણ ધરાવે છે. એટલે એની ઓક્સિડેશન અવસ્થાના વિતરણમાં બહુ બધી અનિયમિતતા અને ભિન્નતા જોવા મળે છે. તો આવો જ એક ક્વેશ્ચન IMP એક્ટેનોઇડ્સ અને લેન્થેનોઇડ્સના સરખામણી. તો પહેલાં આપણે દેખાવ પ્રમાણે સરખામણી કરીએ તો કે બધી એક્ટેનોઇડ્સ ધાતુઓના દેખાવ ચાંદી જેવો જ હોય છે. કોના જેવો હોય છે? ચાંદી જેવો. બીજું, બંધારણ જોઈએ તો એક્ટેનોઇડ ધાતુઓ વિવિધ પ્રકારના બંધારણો ધરાવે છે કારણ કે ધાતુય ત્રિજ્યામાં અનિયમિતતા જોવા મળે છે અને આ અનિયમિતતા લેન્થેનોઇડ કરતાં પણ વધારે હોય છે. ત્રીજું, ચુંબકીય ગુણો. તો કે એક્ટેનોઇડ્સના ચુંબકીય ગુણધર્મ લેન્થેનોઇડની સરખામણીમાં કેવા હોય? વધુ જટિલ હોય છે. બીજી વસ્તુ કે એક્ટેનોઇડ્સમાં 5Fમાં ઇલેક્ટ્રોનની સંખ્યાની સાથે ચુંબકીય ગ્રાહ્યતામાં થતો ફેરફાર લગભગ લેન્થેનોઇડમાં જે 4Fમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે એની સાથે થતા અનુવર્તી ફેરફારો જેવા જ હોય છે. અને ચુંબકીય ગુણધર્મ એક્ટેનોઇડ્સ કરતાં લેન્થેનોઇડ્સના વધારે જોવા મળે. અને આયનીકરણ એન્થાલ્પી કોની વધારે? તો કે લેન્થેનોઇડની વધારે. કારણ કે એક્ટેનોઇડ્સની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ચોક્કસ રીતે ખબર નથી અને એના મૂલ્યો લેન્થેનોઇડ કરતાં ઓછા હોય છે. કેમ? કારણ કે એક્ટેનોઇડ્સમાં 5Fમાં ઇલેક્ટ્રોન જાય, 5F કક્ષકમાં, જ્યારે લેન્થેનોઇડમાં 4F કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય. એટલે એમાં અસરકારક રીતે શિલ્ડિંગ અસર પામેલા હોય. 5Fમાં ઇલેક્ટ્રોન જાય ને એક્ટેનોઇડ્સમાં, એટલા માટે. શરૂઆતના એક્ટેનોઇડ્સ છે બાહ્ય ઇલેક્ટ્રોન તેમના કેન્દ્રની સાથે ઓછી દ્રઢતાથી બંધાયેલા બંધન માટે પ્રાપ્ય હોય છે, તેથી ઓછી આયનીકરણ એન્થાલ્પી દર્શાવે છે એવું કહેવાય. એક્ટેનોઇડ્સ અને લેન્થેનોઇડની શરૂઆતના અડધા ભાગના તત્વોની સરખામણી ઉપર પ્રમાણે થાય છે, પણ વર્તણૂક બીજા અડધા માટે સ્પષ્ટ નથી. અને લેન્થેનોઇડ સંકોચન માટે એવું કહેવાય કે આ સંકોચન જે લેન્થેનોઇડ અને એક્ટેનોઇડની સંકોચન છે એની તત્વના આકાર ઉપર વિસ્તૃત અસર પાડે છે. લેન્થેનોઇડ સંકોચન વધારે મહત્વનું છે કારણ કે એક્ટેનોઇડ્સ પછીના તત્વોનું રાસાયણિક વિજ્ઞાન બહુ જ ઓછું જાણીતું છે, એટલા માટે. હવે આપણે એના કેટલાક ઉપયોગો જોઈએ કે કઈ કઈ રીતે ક્યાં ક્યાં ઉપયોગી છે. તો એ કહેવાય કે બાંધકામ માટેની અગત્યની સામગ્રી કઈ? લોખંડ અને સ્ટીલ.
અને એમનું ઉત્પાદન એ આયન ઓક્સાઇડના સંયોજનોનું રિડક્શન, અશુદ્ધિઓનું દૂર થવું, કાર્બનનું ઉમેરણ તથા ક્રોમિયમ, મેંગેનીઝ અને નિકલ જેવી ધાતુઓના મિશ્રણીકરણ પર આધારિત છે. એટલે કેટલાક સંયોજનોનું ઉત્પાદન વિશેષ હેતુઓ માટે કરવામાં આવે છે, જેમ કે TiO એ વર્ણક ઉદ્યોગ માટે, MnO2 સૂકા બેટરીના કોષમાં, બેટરી ઉદ્યોગમાં ઝિંક અને નિકલ કેડમિયમ આ બધા જરૂરી છે. સમૂહ 11ના તત્વો મૂલ્યવાન હોવાને કારણે મુદ્રા ધાતુઓ કહેવાય. જો કે Ag અને Au એ આ વસ્તુઓનું મહત્ત્વ તેના સંગ્રહ સુધી જ મર્યાદિત થયેલું હોય છે. કોપરના સિક્કા જે વાસ્તવમાં કોપરનું સ્તર ચઢાવેલ સ્ટીલ છે. સિલ્વરના સિક્કા જે કોપર અને નિકલની મિશ્ર ધાતુઓ છે. અને ઘણી ધાતુઓ અથવા તો તેમના સંયોજનો રાસાયણિક ઉદ્યોગ માટે આવશ્યક ઉદ્દીપક છે. વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ એ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં SO2ના ઓક્સિડેશનને ઉદ્દીપિત કરે છે. AlCH3 ત્રાઇસયુક્ત TiCl4 ઝિગ્લર-નાટા ઉદ્દીપકનો આધાર બનાવે છે. ઝિગ્લર ઉદ્દીપકનો ઉપયોગ પોલિથીનના ઉત્પાદનમાં થાય છે. આયનનો ઉદ્દીપકનો ઉપયોગ N2H2 મિશ્રણમાંથી એમોનિયાના ઉત્પાદનમાં થાય છે. ચરબીના હાઇડ્રોજનીકરણમાં નિકલ વપરાય છે. આ બધા જ સંક્રાંતિ તત્વોના, આંતરસંક્રાંતિ તત્વોના જ ઉપયોગો છે. ઇથેન ઓક્સિડેશનથી ઇથેનોલ બનાવવાની વાકર પ્રક્રમ PDCl2 દ્વારા ઉદ્દીપિત થાય છે. નિકલ સંકીર્ણો આલ્કાઇન સંયોજનો અને બેન્ઝીન જેવા અન્ય કાર્બનિક સંયોજનોના પોલિમરાઇઝેશનમાં ઉપયોગી છે. જ્યારે 10મામાં શીખીને આવ્યા ફોટોગ્રાફીમાં AgBrના વિશેષ પ્રકાશ સંવેદનશીલતાના ગુણધર્મ પર આધારિત છે. તો આ એના ઉપયોગો જોયા. આ સાથે આપણે અહીંયા લેન્થેનોઇડ અને એક્ટેનોઇડ શ્રેણી એટલે DNAF વિભાગના તત્વો પૂરું કરીએ છીએ. હવે પછી નવા ચેપ્ટર સાથે આપણે નવા લેક્ચરમાં ભણીશું. આટલાનું રિવિઝન કરી નાખજો. ઓકે, થેન્ક યુ.